હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 9 વર્તુળના સ્વાધ્યાય 9.3ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણે આ ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં સ્વાધ્યાય 9.3નો આપણો પહેલો પ્રશ્ન છે કે આકૃતિમાં ઓ કેન્દ્રવાળા વર્તુળ પર બિંદુઓ એ બી અને સી એવી રીતે આવેલા છે કે જેથી આપનો ખૂણો BOC એટલે કે ખૂણો BOC એ 30 અંશનો, ખૂણો AOB એ આપણો 60નો। જો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D હોય તો ખૂણો ADC શોધો। તો આપણે આ વાળો ખૂણો શોધવાનો છે, તો ચાલો આપણે શોધીએ। તો સૌપ્રથમ અહીં ખૂણો AOC બરાબર ખૂણો AOB વત્તા ખૂણો BOC થશે। તો માટે ખૂણો AOC બરાબર ખૂણો AOB આપણને આપે છે 60 અને ખૂણો BOC આપે છે 30। તો માટે ખૂણો AOC આપણને મળશે 90નો। તો હવે વર્તુળના કોઈ બે બિંદુએ ચાપ દ્વારા બનતો ખૂણો એ વર્તુળના કેન્દ્ર આગળ ત્રિજ્યા દ્વારા બનતા ખૂણાથી અડધો હોય। તો માટે ખૂણો ADC બરાબર ખૂણો 1/3 ખૂણો AOC। તો માટે ખૂણો ADC બરાબર ખૂણો 1/3 ગુણ્યા 90। તો તે આપણી પાસે થશે ખૂણો ADC બરાબર 45નો। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે એક વર્તુળની જીવા અને તેને ત્રિજ્યા સમાન છે। આ જીવાએ લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલા ખૂણા શોધો। તો અહીં આ જે જીવા છે આ જીવાએ લઘુચાપ અને ગુરુચાપ વચ્ચે જે ખૂણો આંતર્યો છે તે આપણે શોધવાનો છે। તો સૌપ્રથમ અહીં આકૃતિ પરથી AB બરાબર OA બરાબર OB જે વર્તુળની ત્રિજ્યાઓ થાય, એના પછી જે આ ખૂણો AOB છે તે આપણને 60નો થશે કારણ કે તે સમબાજુ ત્રિકોણ બનાવશે। એના પછી ખૂણો ACB બરાબર 1/3 ખૂણો AOB કારણ કે તે એના કરતાં અડધો હોય। તો માટે ACB બરાબર 1/3 ખૂણો 60, તો તે આપણને મળશે 30નો। હવે ACBD એ ચક્રીય ચતુષ્કોણ છે, તો માટે ખૂણો ADB વત્તા ખૂણો ACB બરાબર 180। ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ પૂરક હોય, તો માટે ખૂણો ADB બરાબર વત્તા 30 બરાબર 180। તો માટે ખૂણો ADB આપણને 150 મળશે। તો આમ જે લઘુચાપ છે એના પર 30 અંશનો અને ગુરુચાપ છે એના પર 150નો ખૂણો બનાવશે। તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે આકૃતિમાં ખૂણો PQR અને PQR જે છે 100 ડિગ્રી, જ્યાં PQ અને R એ O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ છે। તો ખૂણો OPR શોધો। તો અહીં આપણને જે ખૂણો PQR છે એ આપણને 100 ડિગ્રીનો આપેલો છે અને આપણને કહ્યું છે કે ખૂણો OPR શોધવાનો છે, એટલે આ નાનો વાળો ખૂણો શોધવાનો છે। અને જે આ PQ અને R છે એ આપણા O કેન્દ્રવાળા બિંદુ પરના વર્તુળ પરના બિંદુઓ છે। તો સૌપ્રથમ અહીં ખૂણો OPR બરાબર 2 ગુણ્યા ખૂણો PQR એટલે તે આપણી પાસે થશે 2 ગુણ્યા 100 એટલે તે 200 થશે। એના પછી ખૂણો POR બરાબર 360 ઓછા 200 એટલે તે થશે 160। આમ ત્રિકોણ OPRમાં OP બરાબર OR જે વર્તુળની ત્રિજ્યાઓ થશે અને ખૂણો POPR બરાબર ખૂણો ORP કે જે સમાન બાજુને સામસામેના બાજુના ખૂણાઓ સમાન હોય। તો હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય। તો માટે ખૂણો OPR વત્તા ખૂણો OPR વત્તા ખૂણો POR વત્તા ખૂણો ORP બરાબર 180। તો માટે ખૂણો OPR વત્તા ખૂણો OPR વત્તા ખૂણો OPR બરાબર 180 ઓછા 160 એટલે તે આપણી પાસે થશે કે ખૂણો OPR બરાબર 20 અને ખૂણો OPR બરાબર 10। તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે આકૃતિમાં ખૂણો ABC બરાબર 69 ડિગ્રી, ખૂણો ACB બરાબર 31 છે। તો ખૂણો BDC શોધવાનો છે। તો અહીં આપણને આ વાળો જે ખૂણો છે ખૂણો ACB એ 31 આપ્યો છે અને જે ખૂણો ABC છે એ આપણને 69 આપેલો છે। તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં આકૃતિ પરથી કહી શકાય કે ખૂણો BAC બરાબર ખૂણો BCD છે। તો માટે ખૂણો ABC વત્તા ખૂણો BAC વત્તા ખૂણો ACB બરાબર 180 થશે। તો આમ
ખૂણો BAC બરાબર 180 ઓછા 69 ઓછા 31, એટલે તે આપણી પાસે થશે 80. એના પછીનો 5મો પ્રશ્ન છે, આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ ABC અને D આવેલા છે. AC અને BD એ બિંદુએ એવી રીતે છેદે છે કે જેથી EBC 130 અને ખૂણો ECD બરાબર 20 થાય, તથા જે ખૂણો BAC આપણે શોધવાનો છે. તો અહીં જે 4 બિંદુઓ ABCD છે એમાંથી આ AC અને BD એવી રીતે છેદે છે કે જે E બિંદુમાં છેદે, અને તેનાથી જે BECનો ખૂણો છે 130 અને ખૂણો DCE છે એ આપણો 20નો બને છે. તો આપણે ખૂણો BAC શોધવાનો છે, એટલે આ વાળો ખૂણો શોધવાનો છે. તો ચાલો આપણે તો શોધીએ. તેમાં આપણે લખીએ કે અહીં ખૂણો BAC બરાબર ખૂણો CDE થશે, કારણ કે જે આ બંને ખૂણા છે એ બંને ખૂણા સરખા થાય, તો આપણે તે સરખા દર્શાવી શકીએ. તો હવે ત્રિકોણ CDEમાં ખૂણો CEB વત્તા ખૂણો CDE વત્તા ખૂણો DCE, તો 130 ઓછા 20 બરાબર ખૂણો CDE. તો માટે ખૂણો CDE બરાબર 110, તો માટે ખૂણો BAC બરાબર પણ 110 થશે, કે જે આપણે શોધવાનો હતો. તો એના પછીનો આપણો 6થો પ્રશ્ન છે કે ચક્રીય ચતુષ્કોણ ABCDના વિકર્ણ E બિંદુએ છેદે છે. જો ખૂણો DBC બરાબર 70, ખૂણો BAC બરાબર 30 હોય તો ખૂણો BCD શોધો, અને જો AB બરાબર BC હોય તો ખૂણો ECD શોધો. તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં જે ખૂણો CBD બરાબર ખૂણો CAD છે, જે એક જ પાયા પર આવેલા બે ખૂણાઓ છે. અહીં આપણે આ પ્રમાણેની આકૃતિ દોરી શકીએ છીએ કે જેમાં જે AC અને BD જે છે એ E બિંદુમાં છેદે છે, અને તેમના વચ્ચેના ખૂણા જે છે એ 30 અને 70 છે. તો હવે એના પછી ખૂણો CAD બરાબર 70, હવે ખૂણો BAD બરાબર ખૂણો BAC વત્તા ખૂણો CAD. તો માટે ખૂણો BAD બરાબર 30 વત્તા 70, એટલે તે આપણી પાસે થશે 100 ડિગ્રી. વર્તુળની અંદર ચતુષ્કોણના સામસામાના ખૂણાઓનો સરવાળો હંમેશા 180 જ હોય, તો માટે ખૂણો BCD વત્તા ખૂણો BAD બરાબર 180. તો અહીં આપણને ખૂણો BAD મળી ગયો 100, તો માટે ખૂણો BCD શોધવાનો છે, તો એ થશે 180. તો માટે ખૂણો BCD બરાબર 180 ઓછા 100 એટલે એ થશે 80. તો હવે ત્રિકોણ ABC માટે AB બરાબર BC, કે જે આપણે પ્રશ્નમાં આપેલો છે, એના પછી ખૂણો BCA બરાબર ખૂણો CAB, કે જે સામસામેની બાજુઓ પર સમાન હોય, તો માટે ખૂણો BAC બરાબર 30 થશે, તથા જે ખૂણો BCA વત્તા ખૂણો ACD બરાબર 80 થશે. તો માટે અહીં આપણને ખૂણો BCA મળ્યો છે 30 વત્તા ખૂણો ACD બરાબર 80, તો માટે ACD બરાબર 50 અને એના બરાબર ECD થશે. તો આમ જે ECD છે એ ખૂણો આપણો 50 થશે. તો એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે, જો ચક્રીય ચતુષ્કોણના વિકર્ણ એ ચતુષ્કોણના શિરોબિંદુમાંથી પસાર થતા વર્તુળના વ્યાસ હોય તો સાબિત કરો કે તે લંબચોરસ છે. તો અહીં આ પ્રમાણેની આપણે આકૃતિ દોરીએ કે જેમાં AB અને DC છે જેવાઓ થાય છે, અને તે અંદર એક લંબચોરસ બનાવે છે. તો એના માટે આપણે લખીએ કે અહીં ABCD એક ચક્રીય ચતુષ્કોણ છે, તથા AC બરાબર BD એ વર્તુળના બે વ્યાસ થશે, અને એનું કેન્દ્ર O છે. હવે આપણે જાણીએ છીએ કે અર્ધવર્તુળના ખૂણાઓ પણ સમાન થાય, તો માટે ખૂણો ACD ABC બરાબર ખૂણો BCD બરાબર ખૂણો CDA બરાબર ખૂણો DAB બરાબર 90 થશે. આમ તમામ ખૂણા 90ના હોવાથી આપણે કહી શકીએ કે ચક્રીય ચતુષ્કોણ ABCD એ આપણો લંબચોરસ થશે. એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે જો સમલંબ ચતુષ્કોણની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન હોય તો સાબિત કરો કે તે ચક્રીય ચતુષ્કોણ છે. તો એના માટે આપણે લખીએ કે અહીં જે ABCD એ સમલંબ ચતુષ્કોણ છે, તથા AM લંબ CD તથા BN લંબ CD છે, તથા જે ખૂણો AMD અને ખૂણો ત્રિકોણ BNC માટે આપણે લખીએ તો આ પ્રમાણેની કંઈક આકૃતિ બનશે કે જેમાં એ જે છે AB એ DN પર આવી રીતે વેધ બનાવે છે. તો એના પરથી આપણે લખીએ કે AD બરાબર BC, કે જે પ્રશ્નમાં આપેલો છે, ખૂણો AMD બરાબર ખૂણો BNC, કે જે કાટખૂણા છે, અને AM બરાબર BN, કે જે સમાન રેખાઓ છે. આમ બાકુબા શરતના આધારે ત્રિકોણ AMD સમરૂપ ત્રિકોણ BNC થશે. તો માટે ખૂણો ADC બરાબર ખૂણો BCD, તો માટે ખૂણો BAD વત્તા ખૂણો ADC બરાબર 180 થાય. તો માટે ખૂણો BAD વત્તા ખૂણો BCD પણ 180 થાય, કારણ કે તે સમાન છે. તો આમ જો સમાંતર ચતુષ્કોણની સમાંતર બાજુઓ ન હોય તેવી બાજુઓ સમાન હોય તો તે ચક્રીય ચતુષ્કોણ થાય. એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે,
કે બે વર્તુળો એકબીજાના બિંદુઓ બી અને સીમાં છેદે છે. બીમાંથી પસાર થતા બે રેખાખંડ ABD અને PBQ વર્તુળોને અનુક્રમે AD અને PQ બાદ છેદે છે તે રીતે દોરેલા છે. તો સાબિત કરો કે ખૂણો ACP બરાબર ખૂણો QCD છે. તો અહીંયા આપણને આકૃતિ આપી છે. તેના પરથી આપણે લખીએ કે જીવા AP અને DQ જોડો. એના પછી ખૂણો PBQ બરાબર ખૂણો ACP થાય, કારણ કે સમાન પાયા AP દ્વારા બનતા ખૂણાઓ છે. એના પછી ખૂણો DBQ બરાબર ખૂણો QCD થાય, કે જે સમાન પાયા DQ પર બનેલા છે. બે રેખાખંડ ABC અને PQB એ બીમાંથી પસાર થાય છે. તો અહીં બિંદુ P પરથી ખૂણો PBA બરાબર ખૂણો DBQ, કે જે આપણે સમીકરણ 3 લખીએ. સમીકરણ 1, 2 અને 3 એના પરથી આપણે લખી શકીએ કે ખૂણો ACP બરાબર ખૂણો QCD. એના પછીનો હવે આપણો 10મો પ્રશ્ન છે કે જો ત્રિકોણની બે બાજુઓ વ્યાસ થાય તેવી રીતે વર્તુળો દોરેલા હોય તો સાબિત કરો કે આ વર્તુળનું એક છેદબિંદુ ત્રિકોણની ત્રીજી બાજુ પર આવેલું છે. એટલે કે અહીં આપણને બે વર્તુળો છે, એ વર્તુળના કોઈ બે બાજુને બિંદુઓને જોડીને આપણને એક ત્રિકોણ બનાવેલો છે અને એની જે બાજુ છે તે લંબ થશે. તો એના પરથી આપણે સાબિત કરીએ. તો અહીં ત્રિકોણ ABCની રચના એવી છે કે જેથી AB અને AC એ બે વર્તુળોના વ્યાસ થાય છે. ખૂણો ADB અને બરાબર ખૂણો ADC થાય, એ જે 90 છે. તો આમ ખૂણો ADB વત્તા ખૂણો ADC બરાબર 180 થશે. આમ ખૂણો BDC એ એક સીધી રેખા બનાવશે. આથી કહી શકાય કે બિંદુ D એ રેખા BC પર જ આવેલું છે. તો હવે એના પછીનો 11મો પ્રશ્ન છે કે કર્ણ AC હોય તેવા બે કાટકોણ ત્રિકોણ ABC અને AD છે. સાબિત કરો કે ખૂણો CAD બરાબર ખૂણો CBD થાય. તો અહીં જે આપણે લખી શકીએ કે અહીં AC એ સામાન્ય કર્ણ હોવાથી ખૂણો B બરાબર ખૂણો D બરાબર 90 થાય. આમ બે કાટકોણ ત્રિકોણ ABC અને ADC એ અર્ધવર્તુળની અંદર રહેલા બે ત્રિકોણો થાય. તો હવે આ પ્રમાણેની આકૃતિ દોરાય. તેને લખીએ કે અહીં જે CD એ વર્તુળની જીવા થાય. તો માટે ખૂણો CAD બરાબર ખૂણો CBD. તો CD પાયા પર આવેલા બે સમાન ત્રિકોણના ખૂણા પણ સમાન થાય. એના પછીનો 12મો પ્રશ્ન છે કે સાબિત કરો કે ચક્રીય ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે. તો અહીં આપણું એક વર્તુળ છે કે જેમાં આ પ્રમાણેનું એક સમલંબ ચતુષ્કોણ છે. તો સાબિત કરવાનું છે કે તે આપણું લંબચોરસ છે. તો તેની સાબિતી માટે આપણે લખીએ કે ધારો કે ABCD એ ચક્રીય ચતુષ્કોણ છે. ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180. જેનું કારણ શું છે કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. એને આપણે સમીકરણ 1 આપી દઈએ. આપણે જાણીએ છીએ કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ સમાન હોય, તો માટે ખૂણો A વત્તા ખૂણો C બરાબર ખૂણો B બરાબર ખૂણો D. તો એના આપણે 1 પરથી લખીએ કે ખૂણો A વત્તા ખૂણો A બરાબર 180. તો માટે 2 વખત ખૂણો A બરાબર 180. તો માટે ખૂણો A બરાબર 180 ભાગ્યા 2 એટલે તે 90 થશે. તો આમ જ્યાં ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ લંબચોરસ થશે, કારણ કે તેના દરેક ખૂણાઓ જે છે એ 90 અંશના થશે. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.